શિક્ષણ જગતના ઇતિહાસમાં પહેલીવાર રોડ પર ભિક્ષા માંગતા બાળકો માટે સ્પોર્ટ્સ ડે યોજાયો હતો। ગુજરાત સરકાર, ગુજરાત હાઈકોર્ટ, લીગલ સેલ ઓથોરિટી ઓફ અમદાવાદ અને એએમસી તથા સ્કૂલ બોર્ડ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। સ્પોર્ટ્સ ડેનું આયોજન સ્કાઉટ ભવન ખાતે કરવામાં આવ્યું હતું। ત્યારે સિગ્નલ સ્કૂલને આજે 1 વર્ષ પૂર્ણ થયું છે। આ કાર્યક્રમમાં ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ, લીગલ સેલ અને એએમસીના કમિશનર સહિત અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મુખ્ય મહેમાન તરીકે ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ એનવી અંજારિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ રમતગમત ઉત્સવમાં સિગ્નલ સ્કૂલમાં અભ્યાસ કરતા 153 બાળકો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો। હાઈકોર્ટની લીગલ સર્વિસીસ ઓથોરિટીની ટીમ, કોર્પોરેશનના અધિકારીઓ બધા અભિનંદનને પાત્ર છે। અને હું એટલું જ કહીશ કે જીવન એક સ્પોર્ટ્સ છે અને આ બાળકો સ્પોર્ટ્સમેનશીપ જીવનની આ બધી પ્રવૃત્તિઓ મારફતે શીખશે। પહેલાં તો આ ફર્સ્ટ ટાઈમની હિસ્ટ્રી જે ભિક્ષાવૃત્તિ કરતા બાળકો હતા એ બાળકોને સિગ્નલ સ્કૂલની અંદર આપણે ગુજરાત સરકારની પ્રેરણાથી ગુજરાત હાઈકોર્ટ, લીગલ સેલ ઓથોરિટી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સ્કૂલ બોર્ડ આ બધાના સંયુક્ત અભિગમથી જે આ કાર્યક્રમ ચાલુ કર્યો હતો સિગ્નલ સ્કૂલનો, તેમાં આજે 153 બાળકોનો રમતોત્સવ યોજાયો છે। માય લોર્ડશિપ આદરણીય સુનિતા અગ્રવાલ મેડમ અહીંયા ઉપસ્થિત છે।